આ છે મારો નવો આવિષ્કાર. એક એવી ટેબ્લેટ જેને ખાધા પછી તમે જે કામ સૌથી પહેલા કરશો એ આવતા 6 કલાક સુધી કરી શકશો. કોણ આને ટ્રાય કરવા માંગે છે? મને ખબર જ હતી કે તું જ આગળ આવીશ. કાકા, આ ગોળી ખાતા જ તમારે સૌથી પહેલા પૈસા ગણવા જોઈએ, જેથી તમે આવતા 6 કલાકો સુધી પૈસા ગણતા રહો. અરે કાકા, તમારે તો ગોળી ખાતા પહેલા સૌથી પહેલા ચોરને પકડવો જોઈએ, જેથી પછીના 6 કલાક સુધી તમે ચોરોને પકડતા જ રહ્યો. અલ્યા ભત્રીજા, શું કરું? ઓ કાકા રિલેક્સ, તમારા મનને જે સારું લાગે તે જ તમે કરો. ઓહો, આ શું કર્યું? ગોળી ખાધા તે સૌથી પહેલા હેડકી ખાધી. હવે આવતા 6 કલાક સુધી તું હેડકી જ લેતો રહીશ. પણ હું તો તને કહેવાનું જ ભૂલી ગયો. હવે તું જેને અડીશ એ પણ હેડકી જ લેવા લાગશે. પણ તને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. હવે તું જેને પણ અડીશ ને એ પણ હેડકી લેવા લાગશે. એ કાકા, આ હું કર્યું? તમારી હેડકી મને લાગી ગઈ. ફ્રીમાં આપવાની બીજી કોઈ વસ્તુ નહીં મળી તમને? અરે, આ હેડકીએ મારો બેકઅપ બગાડી નાખ્યો. મારે મંત્રીજીને રિસીવ કરવા સ્ટેશને જવાનું હતું. આજ તો ટાઉન હોલમાં તેઓ જનતાની સામે સ્પીચ આપવાના છે. પણ હું આવી હાલતમાં એમની સામે કઈ રીતે જાઉં? ગભરાઓ નહીં મેડમજી, હું મંત્રીજીને રિસીવ કરીને ટાઉન હોલ સુધી પહોંચાડી દઈશ. આ ઇન્સ્પેક્ટર બંદૂકની આપણને રિસીવ કરવા હજી સુધી આવી કેમ નથી? આપણે ક્યાં સુધી તડકામાં ઊભા રહેશું? અરે ચંગુ, તે મારું ભાષણ તો સરખી રીતે તૈયાર કર્યું છે ને, માખણ મારીને? એવું ભાષણ તૈયાર કર્યું છે કે પંતુષ નગરની સરળ જનતા તમારી ચીકણી ચીકણી વાતોમાં આવીને તમને વોટ આપશે. બહુ સરસ, બહુ સરસ. ભાષણ આપવું તો મારી વિશેષતા છે. જે હું કહું છું એ હું ડેફિનેટલી નથી કરતો, માખણ મારીને. તો આ વાત છે મંત્રી ઢોલમાલ. ફંટોષ નગરની સરળ જનતાને તમે ફસાવી નહીં શકો. હું તમારા ભાષણને વધુ અસરકારક બનાવી દઈશ. આ વખતે તમે જે કહેશો ને એ તમારે ડેફિનેટલી કરવું પણ પડશે. હેલો કાકા, તમે જલ્દીથી ટાઉન હોલ પહોંચો. ફંટોષ નગરમાં તમારું સ્વાગત છે મંત્રીજી. મને ઇન્સ્પેક્ટર બંદૂકની જે મોકલો છે તમને ટાઉન હોલ સુધી પહોંચાડવા માટે. તો જઈએ. મંત્રીજી, મારા કાકા તમારા બહુ મોટા ફેન છે. તમારી સાથે એકવાર હાથ મળાવવા માંગે છે. હા, કેમ નહીં, કેમ નહીં? મારા પ્રિય ભાઈઓ અને તેમની બહેનો, હું પંટુષ નગરમાં ચાર ખોલવડાવીશ. ઓહો, મંત્રીજી હું બોલી રહ્યા છે. હું સમજાવું છું. મંત્રીજી કહેવા માંગે છે કે ફંટોષ નગરમાં આ 4 અને 4 એટલે કે 8 નવી સ્કૂલ ખોલાવડાવશે. તાળીઓ, તાળીઓ. આ છોકરો શું કહે છે? હું પંટુષ નગરના વિકાસ માટે 5 આપીશ. મંત્રીજીનો અર્થ છે કે તેઓ ફંટોષ નગરના વિકાસ માટે 5 ગુણા 5 એટલે કે 25 લાખ રૂપિયા આપશે. તાળીઓ. બહુ સરસ.
મંત્રીજી બહુ બોલી લીધું તમે. હવે લેવાના દેવા પડી જાય એના પહેલા નીકળો અહીંયાથી. ઓહો, આપણા મિનિસ્ટરજી કેટલા મોટા દિલના છે. જો તમે આટલું બધું કહ્યા પછી પાછળ હટશો તો વિચારો જનતા તમારા વિશે શું વિચારશે. તો હવે ભલાઈ એમાં જ છે કે તમે તમારું વચન પૂરું કરો. મંત્રીજી પૈસાનો ચેક આપવા માટે તૈયાર છે. તાળીઓ. ચેંગુ મંગુ જલ્દી પેલા કાકા અને ભત્રીજાને પકડીને લાવો. જ્યારથી મેં પેલા કાકા સાથે હાથ મેળવ્યો ત્યારથી મને આ હેડકી શરૂ થઈ ગઈ અને અટકવાનું નામ જ નથી લેતી. અને પેલા ભતીજાએ મારા બધા પૈસા ફંટુસ નગરમાં વેચી કાઢ્યા. જાઓ એમને પકડીને લાવો. અરે હવે શું થશે ભત્રીજા? વેલકમ કાકા ભત્રીજા. જેવો અમે પ્લાન કર્યો એમ જ થયું. પકડો આમને, મારો. અલ્યા ભત્રીજા, બચાવ! ભત્રીજાના રહેતા કાકાને કઈ થઈ શકે છે કે? જો તમારામાંથી કોઈએ પણ કાકાને અડ્યું પણ ને તો તમને પણ તમારા મંત્રીજીની જેમ હેડકી શરૂ થઈ જશે. અને તમે તમારા મંત્રીજીની હાલત તો જોઈ જ રહ્યા છો ને. તો આવો આવો. અરે ના, અમને ક્યારે ના ખતમ થનારી હેડકી નથી જોઈતી. અરે ભાગો, અરે ભાગ ભાગ, અહીંયા ભાગ. હેલો બંદૂકની જી, તમે જલ્દી જૂની ફેક્ટરી પર આવી જાઓ. અહીં તમારા લાટની બહુ જરૂરત છે. હેલો મંત્રીજી, હું અહીં છું. પકડો મને. કાકા સંભાળીને. અહીંયા છુપાઈ જાઓ. હજુ એ મારો. અલ્યા ભત્રીજા, મેં તો તને પણ અડકી લીધું. હા કાકા, લાગે છે 6 કલાક પૂરા થઈ ગયા છે એટલે ખોજી અંકલની દવાની અસર પૂરી થઈ ગઈ છે. અરે હવે આપણે શું કરીશું ભત્રીજા? એમને ખબર પડી ગઈ કે મારી હેડકી બંધ થઈ ગઈ છે તો એ તો આપણું કચુંબર બનાવી દેશે. ઘબરાવાની જરૂર નથી કાકા. એમને હજી સુધી નથી ખબર કે તમારી હેડકી બંધ થઈ ગઈ છે. એટલે તમે હેડકી આવવાનું નાટક કરતા રહો. મેં સાંભળી લીધું છે. હું બધું જ મંત્રીજીને હમણાં જ કહી દઉં છું. કેવી રીતે કહેશો? આવી રીતે બોલીશ. આની હેડકીઓ તો વધતી જ જઈ રહી છે. આનાથી દૂર રહો. અલ્યા ભત્રીજા, આમની હેડકી તો હજુ બંધ જ નથી થઈ. કાકા, એમની હેડકી તમારા પછી સ્ટાર્ટ થઈ હતી તો તમારા પછી જ બંધ થશે. આ હેડકીએ તો હેરાન કરી દીધા છે. હું કોઈને છોડવાની નથી. બસ બહુ થઈ ગયું. ભતીજા, તે મને બહુ હેરાન કર્યો છે. હવે જો તારા કાકાનો જીવ વાલો હોય તો બહાર આવ, નહીં તો ભત્રીજાની ઓલાદ.
હવે તું બચીને ક્યાં જઈશ? અરે મારું છોડો મંત્રીજી, પહેલા તમારા પર આવનાર મુસીબત થી તો બચો. ભત્રીજા, હું તને છોડીશ નહીં. જે હું કહું છું એ હું ડેફિનેટલી નથી કરતો. જેવું રોપશો તેવું જ લણશો, બરાબર કાકા? બરાબર ભત્રીજા.